તને ક્યાંથી પૈસા મળ્યા બેટા? હા, ત્યાં પડ્યા હતા. પછી પછી અમને આપી દીધા છે. વાહ. જો હવે આ ભાઈ પવન નામ છે આનું, અને એ માનસિક રીતે દિવ્યાંગ છે, છતાં પણ એને એમ થયું કે આ મને 10 રૂપિયા મળ્યા છે તો હું એ સાહેબને આપી દઉં. આ બાળક માનસિક રીતે દિવ્યાંગ હોવા છતાં આ સરકારી પ્રાથમિક શાળામાં એને શિક્ષણની સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે. ત્યારે આ બાળક અહીંયા અમને એ પૈસા દેવા આવ્યા, અને આજ શાળામાંથી એક બાળકના 10 રૂપિયા ખોવાઈ ગયા હતા. એ પણ અમને ફરિયાદ કરવા આવ્યો હતો કે સાહેબ મારા 10 રૂપિયા ખોવાઈ ગયા છે. તો આ રીતે બાળકને નાનપણથી જ તે સંસ્કારનું સિંચન કરો, જેથી કરીને આગળ જતા એ બાળકનું ખૂબ સારું એવું કામ કરશે, સારી એવી નામના કેળવશે.